હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. ધમધમતા બપોરના જય શ્રી કૃષ્ણ. કાળ જાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને જો ગાયું ઉપર અમે ફુવારા ચાલુ કરી દીધા છે અને ગાયું શાંતિથી આરામથી બેસી ગઈ છે. જો શાંતિથી ઉપર ફુવારા ફરે છે ને એટલે પવન બહાર જો ગરમ લૂ જ આવે છે. જો આ ઝાડ જે હલે છે ને, આ ઝાડ હલે છે, પવન શરૂ જ છે પણ પવનમાં નકરી લૂ જ ફેંકાય છે. જો આવા ફુવારા આપણે રાખ્યા છે. ફુવારાના હિસાબે ફરજાની અંદર ઠંડક છે અને જો એક પણ ગાય હાંફતી નથી. તડકો ફૂલે ફૂલ છે પણ એકય ગાય હાંફતી નથી. નકર આવા તડકામાં ગાયુંથી રહેવાય નહીં. માણા ન રહી શકે તો ગાયું ક્યાંથી રહી શકે? ફૂલ ગરમી થાય, નકરી લૂ જ આવે. જો તમે જોઈ શકો છો, લીમડા હલે છે, વિટોળિયાના પવન આવે છે પણ નકરી લૂ, ઠંડો પવન ક્યાંયથી ન આવે. અંદરના ફરજામાં ફુવારા ચાલુ કરી દીધા છે અને અંદર પણ પંખો ચાલુ કરી દીધો છે. એટલે અંદર આ દિવાલ આડી છે એટલે અંદર કુદરતી પવન નથી જતો, એટલે આપણે ઉપર ફુવારા અને નીચે પંખો ચાલુ છે. આ જો પંપની બેટરી ઉપર આપણે ફુવારા ચાલુ કરેલા છે. આ બેટરી રહી પંપની છે. આપણે જે દવા છાંટવાનો પંપ હોય ને, આપણે જે દવા છાંટવાનો ઇલેક્ટ્રિક પંપ આવે, એ પંપની અંદરથી આપણે બેટરી કાઢેલી છે અને એ બેટરી ઉપર આ ફુવારા સિસ્ટમ બધી ચાલુ છે. જો આ ફુવારા જે દેખાય ને અંજીણા, આ બધા ફુવારા છે. ઠેઠ અંદર ઠેઠ છેલ્લા ફુવારા લગી, છેલ્લું ઢોર બાંધ્યું ને ત્યાં લગી આપણે આખા ફરજામાં ફુવારા કરેલા છે. એટલે સામે બારીઓના હિસાબે આપણે ચોખ્ખું નથી દેખાતું. જો બધા આરામથી જો આ પંખો છે, પંખાનો ઉપયોગ દિવસે ગાયું માટે કરવાનો અને રાત્રે અમારી માટે. કારણ કે અહીંયા ઓણના વર્ષમાં અમારે અહીંયા વાડીએ કોઈ વર્ષ મચ્છર નહોતા ને આ વર્ષે મચ્છરનો ઉપદ્રવ ખૂબ થઈ ગયો છે. એટલે આપણા ઢોરને માણા કરતા વધારે સુખ શાંતિ છે. હિરલ બેઠી છે શાંતિથી, નીંદર કરી ગઈ છે. એસી રૂમમાં કદાચ થોડીક મૂંઝવણ થાય, બાકી આ જો કુદરતી એને તમારે શાંતિથી મસ્ત ઠંડા વાતાવરણમાં બધી ગાયું ઊભી છે ને બેઠી છે. આ જો બચ્ચા પાલટી હોય તો એને આરામથી ઓગાળ કરે છે. મોજમાં મોજમાં. ગોપી, આ ગોપીને એકને જ હંખ નથી હોતું. બધા બેઠા હોય પણ ગોપી ઊભી હોય અને એકવાર બેસે ને એટલે ઉઠવા નામ જ નહીં લે. શાંતિથી બેસી રહેશે મોડા લગી. તો સારું, હાલો. તો બપોરના વાગી ગયા છે 2 અને તડકાએ ફૂલે ફૂલીનું રૂપ ધારણ કરી લીધું છે. તો સારું, હાલો. તો જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.